આપણે જે લોહીના રિપોર્ટમાં હિમોગ્લોબિન જોતા હોઈએ છીએ તે હિમ અને ગ્લોબિન એમ બે પ્રકારના ઘટકોનું બનેલું હોય છે. જેમાં ગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણા શરીરમાં ભરપૂર માત્રામાં મળતું હોય છે. આપણે બસ ખાલી આયર્ન સપ્લિમેન્ટ બોડીને પૂરું પાડીએ તો હિમોગ્લોબિન ક્યારેય ઘટી જ ના શકે. તો મિત્રો, આયર્નનું બેસ્ટ સપ્લિમેન્ટ આપણા એરિયામાં સિઝન પ્રમાણે જોઈએ તો તે છે પાલક. તો મિત્રો, આ પાલકનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ કે જેનાથી લોહી વધી શકે? સૌથી પહેલા સારા પાલકના પાનને જ્યુસરમાં પીસીને જ્યુસ બનાવવાનું છે અને આ જ્યુસમાં ફરજિયાત એક લીંબુ નીચવવાનું છે. એનું કારણ એ છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું હોય છે અને આ સાઇટ્રિક એસિડ આયર્નને પકડીને બ્લડમાં ભેળવે છે. એ સિવાય સ્વાદને વધારવા માટે આપણે તેમાં સંચળ અને મરીનો ઉપયોગ કરી શકીએ છીએ. અને મિત્રો, સિઝન પ્રમાણે બીટ, આમળા તેમજ ગાજરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે જ્યુસ બનાવીને મિત્રો 1.5 થી 2 મહિના સુધી પીવામાં આવે તો ગમે તેટલી આયર્ન અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તેને દૂર કરી શકાય છે.